યુનિવર્સિટીઝ છે અને 153 ગુજરાતમાં ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટી છે. એમાં બી દરેક યુનિવર્સિટીમાં 250 કરતાં વધારે કોર્સીસ છે. લોકોનું જીવન ધોરણ બદલવાની કોઈનામાં તાકાત હોય તો એ છે એજ્યુકેશન. પણ આજે સ્ટુડિયો ઓન વ્હીલમાં એક એવા ગેસ્ટ મારી સાથે જોડાયા છે. ગાંધીનગર યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ છે, તેઓ ટ્રસ્ટી પણ છે, મિસ વિનીતાજી. જ્યારે શરૂઆત થઈ 300 છોકરાઓથી આજે 10,000નું કેમ્પસ છે, તો એવા તો શું મેજર ચેન્જીસ કર્યા? આપણે કેવી રીતે ચેન્જીસ લાવી શકીએ એ મેં ફિલ ગેપ કર્યું. એ જે ગેપ્સ હતા અને એ ફિલ કરવા માટે ટેકનોલોજીએ મને બહુ સપોર્ટ કર્યો છે. એ આખી ફેકલ્ટીમાં તમે શું કઈ બાબતોનું ધ્યાન રાખો છો કે કેવી ફેકલ્ટી હોવી જોઈએ? જ્યારે મારે આ ટ્રાન્સફોર્મેશન લાવવું હતું ને, તો પહેલાં ટ્રાન્સફોર્મેશન લાવવું પડે ફેકલ્ટીમાં, પછી તમે સ્ટુડન્ટ્સમાં લાવી શકો. એટલે અમને એશિયાઝ ફર્સ્ટ AI ઇનેબલ્ડ કેમ્પસ કહેવાય છે. ઘણીવાર સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા હોય એટલે કોઈને કોઈ યુનિવર્સિટીની કે આ બધા અલગ અલગ કેમ્પસની એડ આવતી હોય અને એમાં પેલું તો લખેલું જ હોય ગેરંટીવાળું, પ્લેસમેન્ટવાળું. તો મને સવાલ એ છે કે છોકરાઓ કેવી રીતે નક્કી કરશે કે કઈ યુનિવર્સિટીમાં જવું છે? હું એક સલાહ આપીશ, સૌથી પહેલાં સિલેબસ જોવાનું. એ જોવાનું કે આ લોકો ટેકનોલોજીમાં કેટલા અપડેટેડ છે. કેમ્પસમાં હો અને આ બધા જેન્જીસ બધા ફરતા હોય તો એ કદાચ તમને અલગ રીતે જોતા હોય કે ભાઈ આ તો અમારા ટ્રસ્ટી છે, તો યુ ડિરેક્ટલી ઇન્ટરેક્શન વિથ ધેમ. મારા બધા સિક્યોરિટીને શિફ્ટ કરી દીધું. પર્સનલી મારી કેબિનમાં કોઈ બી ફેકલ્ટીને કોઈ બી સ્ટુડન્ટ આવી શકે છે. ઘણી બધી કલ્ચરલ એક્ટિવિટીઝ પણ તમારા કેમ્પસમાં થાય છે. એમ તો આપણે 34 ઇવેન્ટ્સ કરીએ છીએ વર્ષમાં. એ બધા રીજન, બધા કલ્ચરને રિસ્પેક્ટ કરવા માટે. વોટ નેક્સ્ટ? શું વિઝન છે? નમસ્કાર. સિસ્ટમ, જીવન અને લોકોનું જીવન ધોરણ બદલવાની કોઈનામાં તાકાત હોય તો એ છે એજ્યુકેશન. આપણે આજકાલ એટલી બધી ઘટનાઓ બને છે, એટલા બધા બનાવો બને છે અને ઘણીવાર આપણે સિવિક સેન્સની પણ વાતો કરીએ છીએ. પણ આ બધાના મૂળમાં તમે જાઓ તો ત્યાં એજ્યુકેશન આવીને ઊભું રહે છે. અલગ અલગ જિલ્લામાં જઈએ છીએ, અલગ અલગ લોકોને મળીએ છીએ, પણ આજે સ્ટુડિયો ઓન વ્હીલમાં એક એવા ગેસ્ટ મારી સાથે જોડાયા છે કે જેમને એજ્યુકેશન સિસ્ટમમાં આવી લોકોના જીવનને બદલવાનું કામ તો કર્યું જ છે, સાથે સાથે સમાજને શું બેસ્ટ આપી શકાય એ દિશામાં પણ તેઓ વિચારી રહ્યા છે. ગાંધીનગર યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ છે, તેઓ ટ્રસ્ટી પણ છે, મિસ વિનીતાજી. સો સૌથી પહેલાં તો આપને વેલકમ. મને તો એ જાણવું છે કે લોકોના માઇન્ડની અંદર ઘણા બધા બિઝનેસ ચાલતા હોય છે કે ભાઈ આવું કરવું, આવું કરવું. તો એજ્યુકેશન સિસ્ટમમાં શું એવું માઇન્ડમાં હતું કે આટલો બધો ઇન્ટરેસ્ટ હતો તમને કે આમાં જ આવું છે ને આવું જ કંઈક કરવું છે? થેન્ક યુ જેડી. તેમ આપને જેમ શરૂ કર્યું, એકચ્યુઅલી રીઝન એ જ છે. બધી જગ્યાએ એજ્યુકેશનનું મહત્ત્વ તો છે જ, પણ એનાથી વિશેષ એવું હતું, આઈ બિલીવ દેટ મારી પાસે મલ્ટિપલ બિઝનેસીસ છે, પણ 2022માં જ્યારે હું આ એન્ટર થઈ ત્યારે મારા ડેડીએ હંમેશા એક વસ્તુ કીધું હતું કે ઇફ સોસાયટી હેઝ ગિવન યુ અ લોટ મેની થિંગ્સ, એટલે તમને ઘણું બધું મળ્યું છે, કાં તો યુનિવર્સિટી કાં તો સોસાયટીથી, તો 2 જ ક્ષેત્ર છે જેમાં તમે એમને પાછા આપી શકો. કંઈક આપી શકીએ આમાં. એક મેડિસિન છે અને બીજું એજ્યુકેશન છે. હવે એ વખત હું ડૉક્ટર નહીં બની શકી, તો આઈ થોટ લેટ્સ જસ્ટ ગેટ ઇન ટુ એજ્યુકેશન અને હું ઇફ આઈ કેન બ્રિંગ ચેન્જીસ, હવે ઇવન ઇફ ઇટ ઇન અ સ્મોલ ગ્રુપ, એટલે ભલે હું શરૂઆત નાનાથી કરું, હું અમદાવાદથી કરું, ગુજરાતથી કરું, પણ ઇવેન્ચ્યુઅલી હું નેક્સ્ટ જનરેશન માટે કંઈ કરી શકું અને એ એજ્યુકેશનથી બદલાવ લાવી શકું, તો હું દેટ ઇઝ વાય આઈ ગોટ અને આમાં તો ઘણા બધાની જિંદગી બદલી શકીએ છીએ. એક્ઝેક્ટલી. અને એમાં બી યુનિવર્સિટી એટલે વધારે ઇમ્પોર્ટન્ટ છે કેમ કે આ યુનિવર્સિટીમાં આવતા જે છોકરાઓ છે એમની ઉંમર છે 18 થી 22, અને દેટ ઇઝ ધ બેસ્ટ યર ટુ મોલ્ડ એની વન્સ લાઈફ. ત્યાંથી જો શરૂઆત થઈ જાય તો આના આખા જીવન સુધરી જાય છે, કાં તો પછી આખા જીવન એ સોસાયટીને પાછો આપી શકે એવું અમને બનાવી શકીએ. હું તમારા વિશે વાંચતો હતો કે તમે આઉટ ઓફ કન્ટ્રી ગયા, ત્યાં સ્ટડી કર્યું, અને જે માણસ ત્યાંની લાઈફસ્ટાઈલમાં આવી જાય પછી અહીંયા આવીને કમબેક કરવું અને નવેસરથી કોઈ વસ્તુની શરૂઆત કરવીને આટલું બધું મેનેજ કરવું, તો ઇટ્સ ટફ ઓર ઇઝી? આઈ વુડ સે ઇટ્સ એનીથિંગ, આઈ ડોન્ટ ફાઇન્ડ ઇટ ટફ. જ્યારે તમારું વિઝન એક ફોકસ સક્સેસ થયા પછી બધા આવું જ કહેતા હોય છે. ના એવું નથી. વિઝન ટુવર્ડ સોસાયટી છે ને સર, તો એટલે
દરરોજ બી સ્ટ્રગલ્સ આવે છે, દરરોજ બી ટફ હોય છે ને. તો એક વસ્તુ ખબર છે, 10 દિવસ પછી મને જે કરવું છે સોસાયટી માટે કરવું છે. સોસાયટી કરતાં જો હું આ છોકરાઓ માટે કરી રહી છું ને, એનું મને સવાર સાંજ બહુ જ ઇન્ટરેસ્ટ અને બહુ જ એક એક્સાઇટમેન્ટ હોય છે કે એકની બી જિંદગી બદલાઈ ગઈ ને તો આઈ એમ હેપી. બહારથી આવવાનું મેં પહેલાંથી જ ડિસાઇડ કરી નાખ્યું હતું. મેં મારા ફાધરને કીધું હતું હું ત્યાં ભણીશ પણ આવીશ તો ઇન્ડિયા માટે જ કરીશ. વોટ એવર આઈલ ડુ ફોર ધીસ કન્ટ્રી. અને ઇફ 1% ત્યાંથી વાંચીને ત્યાંથી સ્ટડી કરીને અહીંયા આવીને ચેન્જ લાવી શકતો હોય તો એવા જો હું મારે 5,000 છોકરા હોય, 10,000 હોય, 15 હોય કે 50,000 છોકરા, એમાંથી એક તો ચેન્જ કરશે એન્ડ દેટ વિલ બીકમ સમથિંગ ફોર ધીસ કન્ટ્રી. તમે જ્યારે શરૂઆત થઈ 300 છોકરાઓથી આજે 10,000નું કેમ્પસ છે, તો એવા તો શું મેજર ચેન્જીસ કર્યા? અને આ સફર આસાન તો નહીં જ હોય કારણ કે આંકડો મોટો છે. ગુજરાતમાં બહુ બધા સ્ટ્રગલ્સ જોવામાં આવે છે. એમાં ઘણું બધું રેસ્ટ્રિક્શન્સ ટુવર્ડ્સ ફીસ રેગ્યુલેશન કમિટી. અહીંયા બધા શહેરોથી ફીસનું થોડું રેસ્ટ્રિક્શન છે. દેટ અફેક્ટ્સ ક્વોલિટી ઓફ ટીચર્સ. એટલે ટીચર્સનું ક્વોલિટી એટલું સરસ નથી. હવે આ બે મોટા ચેલેન્જીસ હતા. એમની સાથે સાથે ત્રીજો બહુ મોટો ચેલેન્જ છે કે ગુજરાતમાં ખાસ કરીને જે હું એજ રેન્જ કહેતી હતી 18 થી 22, ખબર નહીં કેમ ઈધર પેરેન્ટ્સ, તમે એમને જેન ઝી કહો કે જેન આલ્ફા કહો, કાં તો પેરેન્ટ્સ છે કાં તો એ સ્ટુડન્ટ્સ જ એક એન્વાયરમેન્ટ છે કે એ લોકોને કોલેજ જવું નથી, કોચિંગ ક્લાસ જવું નથી કે સ્કૂલ જવું નથી, કાં તો સ્કૂલમાં વગર અટેન્ડન્સ બસ પતાવવું છે અને ઓન્ટરપ્રનર બનવું છે. પછી શોર્ટકટ કહેવાય, કાં તો પછી એક સ્ટાર્ટઅપ સ્કેમ માઇન્ડમાં છે. આ બધું મેં જ્યારે એકચ્યુઅલી વાંચ્યું, જ્યારે મેં જોયું કે આ 300 છોકરાઓ છે એમાં બી પછી આટલી બધી તકલીફો છે, તો દેન પછી મેં આખો સિસ્ટમ જ એવી રીતે ચેન્જ કર્યું કે બાય ઇન્કલ્કેટિંગ થિંગ્સ અને સિસ્ટમમાં એવી વસ્તુઓ એમ્બેડ કરી, જેમ કે ટેકનોલોજી એમાંથી સૌથી મોટું ભાગ ભજવે છે. આઈ ઇન્ટ્રોડ્યુસ્ડ ટેકનોલોજી, સિસ્ટમ્સ, સિલેબસ, પેડાગોજી ઇન સચ અ વે કે મારે તો આ સિચ્યુએશનમાં જ રહેવું છે, આ જગ્યાને મારે વધારવું છે. ઇવન ઇફ આઈ કેમ ટુ ગુજરાત, મારે ઓફકોર્સ હેવ ટુ થિંક અબાઉટ માય સ્ટેટ એન્ડ સિટી ફર્સ્ટ, પછી કન્ટ્રીમાં ચેન્જીસ લાવી શકાય. તો આ સિસ્ટમમાં આ બધી પ્રોબ્લેમ્સ હોવા છતાં આપણે કેવી રીતે ચેન્જીસ લાવી શકીએ એ મેં ફિલ ગેપ કર્યું. એ જે ગેપ્સ હતા અને એ ફિલ કરવા માટે ટેકનોલોજીએ મને બહુ સપોર્ટ કર્યો છે. એટલે મેં સૌથી પહેલાં ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું એશિયાઝ ફર્સ્ટ એઆઈ ઇનેબલ્ડ કેમ્પસ. એમાં 13 એવા મોડ્યુલ્સ છે જે એજ્યુકેશનના દરેક સિસ્ટમમાં એઆઈને ઇન્ટિગ્રેટ કરીને આપણા છોકરાઓ આ જ એક્ઝિસ્ટિંગ સિસ્ટમથી, આ જ એક્ઝિસ્ટિંગ માઇન્ડસેટથી અને પેરેન્ટ્સના આ જ એક્ઝિસ્ટિંગ ટ્રેડિશન, કલ્ચર, રિજનલ માઇન્ડસેટથી એ લોકોને બેસ્ટ ઓફ ધ એજ્યુકેશન ઇન્ડિયા લેવલ નહીં ગ્લોબલ લેવલ મળી શકે, મેં આવા ચેન્જીસ કર્યા અને દેટ્સ હાઉ વી કુડ બ્રિંગ સમ ચેન્જ. તમે એઆઈની વાત કરી તો એમાં થોડુંક આપણે જાણવું છે કે એમાં એક્ઝેક્ટલી વોટ વોઝ ધ કન્સેપ્ટ? So when I introduced this in 2023, the concept was very similar that, if we integrate AI into the system, not into the course. જો મેં જ્યારે ચાલુ કર્યું હતું ને, ઓલરેડી એક ઇન્ડિયાઝ ફર્સ્ટ એઆઈ યુનિવર્સિટી એક્ઝિસ્ટિંગમાં હતી મહારાષ્ટ્રમાં. પણ એનું કોન્સેપ્ટ શું હતું કે તમે કોઈ બી સબ્જેક્ટ કરો એમાં એને ખાલી એઆઈ સબ્જેક્ટ એડ કર્યું હતું. મેં શું કર્યું, આખા તમે એન્ટર કરો યુનિવર્સિટીમાં ત્યારે તમને સૌથી પહેલાં ગુજરાતમાં ઇટસેલ્ફ ઘણા બધા પ્રકારના ગુજરાતી છે, તો એટલે એ જે લેંગ્વેજ બેરિયર છે એ બહારનું તો પછી કમ્પેર કરવાનું, આપણે ગુજરાતમાં જ બહુ કમ્પેરિઝન છે. કદાચ મેહોણીને કાઠિયાવાડી ના સમજમાં આવે અને કાઠિયાવાડીને કલોલનું ના સમજમાં આવે. તો પછી મેં સૌથી પહેલાં વિચાર કર્યો કે મને આટલા એડમિશન જોઈએ એટલે મારે 200 કાઉન્સલર પહેલાં તો વિભિન્ન પ્રકારના ગુજરાતી શોધવા પડે. વિભિન્ન પ્રકાર. એટલે મેં વિચાર કર્યું લેટ અસ નાઉ ઇન્ટિગ્રેટ સમ સિસ્ટમ વેર, એન્ડ એ મેં ક્યારે જોયું જ્યારે મારી પાસે આફ્રિકન છોકરાઓ હતા અને એ લોકોને ડિફિકલ્ટ પડતું હતું અહીંયા વાંચવા. એ મારી પાસે કમ્પ્લેન લઈને આવતા હતા કે ટીચર્સ આર ટીચિંગ ઇન ઇંગ્લિશ, દે આર ટીચિંગ ઇન ગુજરાતી, વી આર નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ મેમ. સો આઈ ડેવલપ્ડ અ સ્મોલ સિસ્ટમ ફોર ધેમ that whatever people speak, that all we call it AI today. You all are thinking that that's Gemini, but I used Google as a backend that time
અને એમને મેં ટેલર કરાવ્યા કોન્ટેન્ટ પ્રત્યે. એટલે એમાં ગાંધીનગર યુનિવર્સિટીનું કોન્ટેન્ટ મેં ફિટ કરાવ્યું અને એ મલ્ટી લેંગ્વેજમાં. એના પછી ઇન્ટ્રોડ્યુસ થયું જેમિનાઈમાં બી પછી મેં ટેલર કરાવ્યું કે તમે આજે મારા એ એપને પૂછો ને ગાંધીનગર યુનિવર્સિટીના કેન્ટીનમાં શું સારું મળે છે તો એ તમને જવાબ આપશે સમોસા. એટલે એના માટે ટેલર કોન્ટેન્ટ કરવા માટે મારે 8 મહિનાનું પ્રેક્ટિસ હતું. પણ તમારા કોઈ બી લેંગ્વેજના અગર મેહોણી આવે અને એ મેહોણીમાં પૂછે એને તો બી એ જવાબ તો આપશે જ. તો બેઝિકલી મારા માટે શું ઇમ્પોર્ટન્ટ કદાચ હતું, એ સ્ટુડન્ટ્સને સૌથી વધારે એટ્રેક્ટ. સ્ટુડન્ટ કરતાં મને શું હતું, આઈ એમ વેરી મચ વરીડ અબાઉટ માય સ્ટેટ એન્ડ અબાઉટ માય કન્ટ્રી. આઈ બી વેરી ઓનેસ્ટ. તમારા પહેલા સવાલથી આજે આ ત્રીજો સવાલમાં બી મારું આન્સર એક જ છે કે મારે એ જ અને હું શરૂઆતથી મારે ઇન્ડિયાથી બહુ જ પ્રેમ છે કે હું જે બી કરું ઇન્ડિયન્સ માટે કરું. અહીંયાના પેરેન્ટ્સ જેન્યુઅલી બહુ કન્ફ્યુઝ છે. તો મને એના વિશે મને એવું હતું કે આજે એ લોકો છે, કાલે જ્યારે હું પેરેન્ટ બનીશ અને મારો છોકરો 12મીમાં આવશે ને ત્યારે તમે કહો 59 યુનિવર્સિટીઝ છે અને 153 ગુજરાતમાં ઇન્સ્ટિટ્યૂટ અને યુનિવર્સિટી છે. એમાં બી દરેક યુનિવર્સિટીમાં 250 કરતાં વધારે કોર્સીસ છે. તો મારા છોકરાને હું શું કહીશ, શું કરવાનું? અને એ જે કન્ફ્યુઝન છે એના માટે કોણ કામ કરી રહ્યું છે? અને તમે જો હ્યુમન કાઉન્સલર્સ રાખો ને તો બધાનું પોતાનું એક પરસેપ્શન હોય છે. તમે તમારા રીતે કહેશો, તમે જેટલું વાંચ્યું હોય સવારે ન્યૂઝપેપરમાં તમે એટલું કહેશો કે ભાઈ જા તું બીટેક એઆઈમાં જતો રહે. અને આ ગુજરાતનું પ્રોબ્લેમ વર્ષોથી છે. તો મને એક જેનરિક કાઉન્સલર જોઈતું હતું જેની પાસે ગ્લોબલ નોલેજ હોય આખા વિશ્વનું, સાથે સાથે હ્યુમન ટચ હોય. તો મેં એના માટે એઆઈનું ઇસ્તેમાલ કર્યું અને એની અંદર જેનરિક કોન્ટેન્ટ સાથે મારા કાઉન્સલર્સે ટેલર્ડ કોન્ટેન્ટ ફિટ કર્યું જે જ્યોગ્રાફી વિશે બી વાત કરે અને એ ટેલર કરે તે તમારે અમદાવાદ કે ગુજરાતમાં આગળના 4 વર્ષે શું કરવું જોઈએ. અને એ એક જ મોડ્યુલની વાત કરું છું હજી તો. એવા 13 મોડ્યુલ્સ છે. કેમ કે તમે એન્ટર થાવ ક્લાસરૂમમાં જાઓ તો માત્ર સ્માર્ટ ક્લાસરૂમ નહીં. એક નાનું એક્ઝામ્પલ આપું તો મને એવું થયું કે છોકરાઓને એવું ગુજરાતમાં જ ખાલી એવું છે કે અટેન્ડન્સ નહીં એટલે જવું નથી આવે છે ખરું, એટલે ગેટની અટેન્ડન્સ હોય, ક્લાસની અટેન્ડન્સ પાછી ઓછી થઈ જાય અને પછી ત્યાં સ્કૂલમાં નહીં જવાનું, કોચિંગ ક્લાસમાં નહીં જવાનું, મારે તો બિઝનેસ છે, ઓન્ટરપ્રનર બનવાનું. પણ એ લોકોને દે ડોન્ટ અન્ડરસ્ટેન્ડ કે તમે એક વખત સિલેક્ટ કરી નાખી એક યુનિવર્સિટી, કોઈ બી યુનિવર્સિટી હોય, તમે એ ફેકલ્ટી માટે સિલેક્ટ કરો છો અને એ ફેકલ્ટીનું તમને એ 4 વર્ષનું બી એક્સપિરિયન્સ નથી લેતા તો પછી આગળ શું કરશો? અને એ જરૂરી છે. તો એના માટે મેં ટેલર્ડ કોન્ટેન્ટ નખાવ્યું મારા ફેકલ્ટીથી, એમનું પોતાનું વિડીયોઝ, પોતાનું પ્રેઝન્ટેશન્સ, સાથે સાથે જેનરિક પીપીટી જનરેટર. કેમ કે મને એવું હતું કે મારા છોકરાઓને મારા ફેકલ્ટી વિશ્વમાં ક્યાંય પાછળ ના રહેવા જોઈએ. જો એનું કોન્ટેન્ટ અને કેમ્બ્રિજ યુનિવર્સિટી, હાર્વર્ડ યુનિવર્સિટીનું કોન્ટેન્ટ સેમ હોવું જોઈએ. તો એ વિશે પછી મેં સેકન્ડ એઆઈ મોડ્યુલ કર્યું. એવી રીતે એક્ઝામ્સ, એવી રીતે પ્લેસમેન્ટ, એવી રીતે ઇવેલ્યુએશન, એવી રીતે ઈ બ્લોક, એવા કરીને ટોટલ 13 મોડ્યુલ્સ મેં ઇન્ટ્રોડ્યુસ કર્યા આખા સિસ્ટમમાં. અને એક સ્ટેપમાં સીધું માર્કશીટ મળે ત્યાં સુધી મારું આખું સિસ્ટમ એઆઈ ઇન્ટિગ્રેટેડ છે. સો દેટ્સ હાઉ આઈ ગોટ. પણ આ બહુ ઇન્ટરેસ્ટિંગ થિંગ છે. તમે કહ્યું કે 8 મહિના થયા. ઘણી વાર કેવું હોય કે કરવું તો બધાને હોય, પણ જેમ સમય લાંબો ખેંચાય ને પછી એક લેવલ સુધી એવું થઈ જાય કે યાર નથી કરવું, રહેવા દો ને એમ. પણ તમે એટલો લાંબો સમય સુધી વેઇટ કર્યો અને એક વસ્તુને બારીકાઈથી એમાં એડ કરી. તમે એ બહુ સારી વાત કરી ફેકલ્ટીની, કારણ કે ફેકલ્ટી સૌથી વધારે માયને રાખે છે. જે સ્ટુડન્ટ્સ આવતા હોય છે સૌથી પહેલાં એ જ જોતા હોય છે કે કોણ ભણાવશે ભાઈ અમને એમ. તો એ આખી ફેકલ્ટીમાં તમે કઈ બાબતોનું ધ્યાન રાખો છો કે કેવી ફેકલ્ટી હોવી જોઈએ? સો જેમ તમે કીધું, જ્યારે મારે આ ટ્રાન્સફોર્મેશન લાવવું હતું ને તો પહેલાં ટ્રાન્સફોર્મેશન લાવવું પડે ફેકલ્ટીમાં, પછી તમે સ્ટુડન્ટ્સમાં લાવી શકો. કેમ કે પેરેન્ટ્સ ઘરે સમજાવી શકે, પણ જ્યારે તમે યુનિવર્સિટી, તમારા મેન્ટોર્સ તમારા ફેકલ્ટી છે. તો મારે કોન્સ્ટન્ટ મેં પર્સનલ લેવલ પર FDPs કરાવ્યા છે. મારા FDPs હવે એક નોર્મલ ઇન્સ્ટિટ્યૂટ કે યુનિવર્સિટી છે ને એના નોર્મ્સમાં ફેકલ્ટી ડેવલપમેન્ટ માટે તમે અમદાવાદમાં છો તો તમારા માટે એક્સપર્ટ આણંદ કે નડિયાદમાંથી આવી શકે કે બરોડામાંથી કે સુરતમાંથી આવી શકે. મેં ઇન્ટ્રોડ્યુસ કર્યું હવે એટલે અમને એશિયાઝ ફર્સ્ટ એઆઈ ઇનેબલ્ડ કેમ્પસ કહેવાય છે. 2023માં મેં હોલોગ્રામ ટેકનોલોજી ઇન્ટ્રોડ્યુસ કરી મારા યુનિવર્સિટીમાં અને પ્યોરલી વર્કશોપ્સ, કોન્ફરન્સીસ, FDPs ગ્લોબલ લેવલ, એટલે ટોપ 100 રેન્કિંગના FDPs, what is ઇટ ઇઝ ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ.
એ પાછું બીજા જોતા એમને ખબર ના હોય ને, આ તો તમારો વિષય છે એટલે તમને શોર્ટમાં બોલી લો. વેરી ટ્રુ. એ ફર્સ્ટ 100 એટલે 100 રેન્કિંગ હોવા જોઈએ એવા જ યુનિવર્સિટીના પ્રોફેસર્સ અને એક્સપર્ટ્સ મારે ત્યાં સેશન લેશે. હવે જો એક નોર્મલ ઇન્સ્ટિટ્યૂટ કરવા જાય તો એક કરવી શકે 3 વર્ષમાં, જેને ઓક્સફર્ડ યુનિવર્સિટીથી કોઈને બોલાવવું હોય તો એમનું ટ્રાન્સપોર્ટ કોસ્ટ, અકોમોડેશન કોસ્ટ જોવા છે. હું વર્ષના 24 કરું છું માત્ર હોલોગ્રામ ટેકનોલોજીથી. એટલે એ લોકોને આવું નથી પડતું. એ લોકોના વર્કિંગ આવર્સમાં હોલોગ્રામ ટેકનોલોજી માણસ તમારે અહીંયા જ છે, 3Dમાં છે, અને એ લાઈવ સેશન લેતો હોય, સો યુ કેન ટોક એનીથિંગ એન્ડ હી કેન એક્સપ્રેસ એનીથિંગ. અને એ અહીંયા જ બેઠો છે એવી ટેકનોલોજી છે મારી પાસે. હવે મને 3 વર્ષ થઈ ગયા છે અને વી હેવ સક્સેસફુલી રનિંગ ઇટ. દેટ બ્રોટ અ હ્યુજ ચેન્જ ઇન માય ફેકલ્ટીઝ. એ લોકો બાજુના નેબર કરતાં બહુ જ 10 વર્ષ આગળ જતા રહ્યા. પછી હું IEEE ઇન્ટ્રોડ્યુસ કર્યું મેં, બિકોઝ મને એવું હતું કે મારા ફેકલ્ટી જો મારા છોકરાઓને જે સ્ટુડન્ટ્સ છે એમને ગ્લોબલ સિલેબસ માટે કેવી રીતે રેડી કરી શકે જ્યારે એ પોતે કેપેબલ ના હોય તો. દેટ ઇઝ વાય મેં સિસ્ટમમાં IEEE ને ઇન્ટ્રોડ્યુસ કર્યું. IEEE વર્લ્ડની ટોપ 300 ઓર્ગેનાઇઝેશન્સમાંથી આવે છે અને એની પાસે વર્લ્ડના ટોપ મોસ્ટ જે ઓર્ગેનાઇઝેશન્સ છે એ એમના ઓનબોર્ડ છે. ઇટ્સ અ બિગ ઓર્ગેનાઇઝેશન જે અમે ગુજરાતના પહેલા અને એકમાત્ર IEEE બ્લેન્ડેડ સિલેબસ છીએ. બેઝિકલી IEEEના એક્સપર્ટ્સ મારા ફેકલ્ટી સાથે બેસીને સિલેબસ ડિઝાઇન કરે છે, એ સર્ટિફિકેશન કોર્સ ડિઝાઇન કરે છે, એ માઇનર્સ ડિઝાઇન કરે છે, અને ઇવેન્ચ્યુઅલી જ્યારે એ માર્કશીટ્સ આવે છે, જે ડિગ્રી આવે છે, એમાં મારી સર્ટિફિકેટ્સમાં IEEEનું લોગો બી આવે છે. તો એ મારા છોકરાઓને કે સ્ટુડન્ટ્સને આખા વર્લ્ડમાં એટલીસ્ટ વર્લ્ડના ટોપમોસ્ટ હું 500 કંપનીઝ ગણીશ ત્યાં ડિરેક્ટ પ્લેસમેન્ટ અપાય છે. એટલે મારા સ્ટુડન્ટ સ્પેસિફિકલી અહીંયાથી જાય અમદાવાદથી અને બાજુમાં ભલે ને મોટીને મોટી યુનિવર્સિટી હોય લંડનની અને સાથે ઇન્ટરવ્યૂ આપતો હોય તો સ્ટીલ મારો સ્ટુડન્ટ ટોપ 3માં જાય છે. અને એના માટે IEEE પોતે 6 વર્કશોપ્સ અને FDPs મારા ફેકલ્ટીને 1 વર્ષમાં કરતી હોય છે. અને જો આ ટ્રાન્સફોર્મેશન લાવતી વખતે બિંગ અ લીડર આઈ વિલ બી ટેલિંગ સમથિંગ બિટર ઓલ્સો. 2023માં જ્યારે અમે શરૂ કર્યું તો પહેલા વર્ષે 7 મોટા ફેકલ્ટીઓએ રિબેલિયસ પ્રોટેસ્ટ કર્યો હતો કે આ ના કરાય, ટ્રેડિશનલ રહેવાય, નથી કરવું, પુસ્તકો જ થાય. 7 ફેકલ્ટીને મેં કાઢી ઇમિડિયેટ ટર્મિનેશન, બિકોઝ મેં એક જ વસ્તુ કીધું, જો આપણે આપણા છોકરાઓ માટે ગુરુ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ વર્ડ અને વી હેવ ટુ રિસ્પેક્ટ. અને આવું થાય દરેક સિસ્ટમમાં. જે તમે મને સ્ટ્રગલ્સની વાત કરી હતી એ વન ઓફ ધ સ્ટ્રગલ્સ છે કે મારે સિનિયર ફેકલ્ટીને જતા કરવા પડ્યા કેમ કે મારે સિસ્ટમમાં ચેન્જીસ લાવવા હતા. સ્ટુડન્ટ્સ કેમ્પસમાં એન્ટર થાય ત્યાંથી લઈ અને એનો આખા દિવસનું અહીંયા શેડ્યુલ શું હોય અને કયા કયા આપણા મેજર કોર્સિસ અહીંયા અત્યારે ચાલી રહ્યા છે? આમ તો મારી પાસે કોર્સિસમાં 250થી ઉપર છે, 15 ઇન્સ્ટિટ્યૂટ છે. તમે ટેકનોલોજીથી મેનેજમેન્ટ, સાયન્સ ટુ ફાર્મસી, એટલે આ પોડકાસ્ટ થોડું ઓછું પડશે ટાઈમ, પણ યસ કોર્સિસમાં યુ સિલેક્ટ. બટ વોટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ઇઝ કોર્સિસ મોટાભાગે બધા પાસે છે. અને મેં એમાં સિલેબસમાં એવા ચેન્જીસ કર્યા છે, એને માઇનર કોર્સિસ કહેવાય અને એક્વેક્સેક કહેવાય, ઇલેક્ટિવ્સ જેને આપણે નોર્મલ ભાષામાં કહીએ છીએ. કેમ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ હતો કે મારા સ્ટુડન્ટ્સ રિસેન્ટ ઇન્ડસ્ટ્રી માટે તૈયાર થાય. તો આવી રીતે મેં સિલેબસમાં એટલા બધા સ્વિચ કર્યા છે ને કે એ લોકોને ક્લાસરૂમમાં ઓછું એટલે રેગ્યુલર બેઝિસ પર આખા દિવસનું એ લોકોનું ટાઈમ ફ્રેમ સેટ છે. કમ્પલસરી એ લોકો 30-40 મિનિટ્સ પ્લેસમેન્ટ રૂમમાં જશે અને પાછું એ ફૂલી ઇન્ટિગ્રેટેડ છે. પ્લેસમેન્ટ રૂમમાં શું કરવાનું હોય છે એમને જઈને? પહેલા દિવસથી જો પ્લેસમેન્ટ નોર્મલી લોકોને એવું ખબર હોય કે 6ઠા-7મા સેમેસ્ટરમાં શરૂ થાય એટલે આખી દુનિયા ત્યાં સુધી પતી જાય. ત્યાં પછી ફંડામેન્ટલના લોચા હોય એટલે તમે પાછો પ્લેસમેન્ટ ના મળે. મારો નવો ઇન્ટ્રોડક્શન છે. પહેલા દિવસથી પ્લેસમેન્ટ રૂમમાં જવાનું. એમાં શું, સપોઝ મારો સપનો હોય કે યાર આગળ જઈને મારે ગૂગલમાં પ્લેસમેન્ટ લેવું છે તો તમે પહેલા દિવસ પ્લેસમેન્ટ રૂમમાં જવાનું. એ એનેબલ્ડ છે અને પાછો ઓનલાઈન મોડ્યુલ છે એટલે તમે ઘરે ના મળ્યા તો એટલે કમ્પલસરી આવવું પડે યુનિવર્સિટી અને ત્યાં જવું પડે અને ત્યાં સિલેક્ટ કરવાનું ગૂગલ કે મારે હોય તો કેટલા રાઉન્ડ્સ હોય અને કેવા ક્વેશ્ચન્સ હોય એ તમને પ્રિપેર કરે. પહેલાં તો તમારું રિઝ્યુમ બિલ્ડિંગ તમને શીખવાડે. ત્યાંથી રિઝ્યુમ બિલ્ડ ભલે જેવી બી આવે તમારે કરવાનું, ભલે 12th પાસ લખવાનું પણ કરવાનું. ત્યાંથી એ તમને બધું ગાઈડ કરે
કે કેવા ક્વેશ્ચન્સના આન્સર્સ તમે કેવી રીતે આપવાના અને વિચ ક્વેશ્ચન્સ ટુ બી આસ્ડ. ત્યાંથી એનું નાનું નાનું સપનું બને અને એ પોતાના વિઝન બોર્ડ પર લખે, ઓ જો ભાઈ, જો મારે ગૂગલ પર જવું છે તો આવા 12 સર્ટિફિકેશનની જરૂર છે, એટલે મારે 4 વર્ષમાં તૈયારી કરી દેવાની. એકચ્યુઅલી મેં આ બધું વાય આઈ એમ મોર ઇન્ટરેસ્ટેડ ટુ બી ડુઈંગ ઇટ ઇન ગુજરાત ફર્સ્ટ ઇઝ કેમ કે ગુજરાતીઓનું એક સારું એક ક્વોલિટી હોય છે, એ લોકો પહેલાં તૈયારી બહુ કરે છે. જેમ થેપલા એક દિવસ પહેલાં બનાવે છે, જેમ એ લોકોને યુએસ જવું હોય છે તો આખી ફેમિલી પહેલી તૈયારી કરે છે. તો આ બી એક ક્વોલિટી છે, એ બધામાં નથી હોતી. ઘણાક લોકો લાસ્ટમાં કરતા હોય છે, પણ ગુજરાતીઝનું એક સારી ક્વોલિટી છે અને એ બધું ફેમિલી યુનાઇટેડ હોય છે. તો એટલે જ પછી મેં આ કોન્સેપ્ટ લાવ્યો કે પહેલા દિવસથી તમે તૈયાર થાઓ એટલે તમારે 4 વર્ષે યુ આર ફુલી રેડી. અને જ્યારે એને ખબર પડે કે ભાઈ ત્યાં મને આવું પૂછશે કોડિંગનું ક્વેશ્ચન, તો મારે આ સબ્જેક્ટમાં તો ધ્યાન આપવું જ જોઈએ. એટલે એ ક્લાસમાં તો એ જશે ને બધું ધ્યાન બી આપશે જ. સો ટુ બી વેરી ઓનેસ્ટ, ધીઝ આર ધ ચેન્જીસ વોટ આઈ. પણ આ એકચ્યુઅલી ઇન્ટરેસ્ટિંગ એવું જાણવા મળ્યું મને પહેલી વાર કે પહેલા દિવસથી અહીંયા કોઈ પ્લેસમેન્ટ રૂમ છે ને એમાં જવાનું ને. અને ફૂલી એઆઈ એનેબલ્ડ. એટલે તમારે જે ઈચ્છા હોય ને, તમારું મન કરે, તમને એવું લાગે કે ના મારે ક્રિકેટર બનવું છે, તમારે સિલેક્ટ કરવાનું ક્રિકેટર, અને એવા ક્વેશ્ચન્સ ને એવું આખી તૈયારી તમને કરાવે. અને ઓનેસ્ટલી સ્પીકિંગ, બિંગ અ યુનિવર્સિટી, એ પહેલા દિવસથી જ તૈયારી હોવી જોઈએ. કેમ કે એ લોકોની અહીંયા લાઈફ કેટલી 3 કે 4 વર્ષ. તો મારે એમનું એક દિવસ, એક કલાક અહીંયા મને મિનિંગફુલ કરવું છે. આપણે હમણાં કેવું થઈ ગયું છે કે ઘણીવાર સોશિયલ મીડિયા સ્ક્રોલ કરતા હોય એટલે કોઈને કોઈ યુનિવર્સિટીની કે આ બધા અલગ અલગ કેમ્પસની એડ આવતી હોય અને એમાં પેલું તો લખેલું જ હોય ગેરંટીવાળું, પ્લેસમેન્ટવાળું. તો મને સવાલ એ છે કે છોકરાઓ કેવી રીતે નક્કી કરશે કે કઈ યુનિવર્સિટીમાં જવું જોઈએ, શું ક્વોલિટીઝ હોવી જોઈએ? એ જ મને બી 3 વર્ષ પહેલાં આ જ સ્ટ્રેસ હતું ગુજરાતમાં. પણ હું ઓનેસ્ટલી સ્પીકિંગ, જો મને પૂછશો ને તો હું એક સલાહ આપીશ. સૌથી પહેલાં સિલેબસ જોવાનું. સિલેબસ લોકો જો મેં જેમ કીધું કે એટલી બધી મેં ઇન્ડસ્ટ્રીયલ કોલેબોરેશન કરી છે એટ માય ઓન કોસ્ટ, પણ એ કેટલા યુનિવર્સિટીઝ કરી રહ્યા છે એનું ગ્રાઉન્ડ રૂટ જોવા માટે સિલેબસ જોવું પડે, એના માઇનર કોર્સીસ જોવા પડે, એમાં આ ઇન્ડસ્ટ્રીયલ કોલેબોરેશન્સ જોવાનું, પ્લેસમેન્ટ ને આ જે અમે ટેકનોલોજી ઇન્ટિગ્રેટ કરેલી છે તો એ જોવાનું કે આ લોકો ટેકનોલોજીમાં કેટલા અપડેટેડ છે, એમના જે માઇનર કોર્સીસ છે એ રિસેન્ટ ઇન્ડસ્ટ્રીયલ ટ્રેન્ડ્સ પૂરતા છે કે નહીં. અદરવાઇઝ તમારો છોકરો 4 વર્ષ પછી કે 3 વર્ષ પછી બહાર આવશે ને પછી એમને ખબર પડશે, ઓ ભાઈ હવે તો મેં કમ્પ્યુટર કરી દીધું પણ હવે તો એઆઈનું છે, એટલે મારી તો જોબ ગઈ, એટલે મારે ફરીથી એ સર્ટિફિકેશન કરશે, એવું નહીં. સો એ લોકો તમને કેટલા રિસેન્ટ ઇન્ડસ્ટ્રીથી નજીક રાખે છે, એમાં એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે હાઉ મચ ટેકનોલોજી દે હેવ અપડેટેડ એન્ડ વોટ ઇઝ ધ સિલેબસ. એન્ડ થર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, પોતાના ડિપાર્ટમેન્ટ, જે ડિપાર્ટમેન્ટમાં ઇન્ટરેસ્ટ હોય ત્યાં ડિપાર્ટમેન્ટમાં જઈને ફેકલ્ટીઝને પર્સનલી મળવાનું. અને યુ હેવ ટુ સી દેટ એ ફેકલ્ટી કેડર રેશિયો મેન્ટેન કરે છે કે નહીં. જેમ મારે ત્યાં 68% PhD ફેકલ્ટીઝ છે. એટલે બિકોઝ સિનિયર્સનું જે એક ટચ હોય છે ને એ અલગ જ હોય છે. તો એ બધું જોવાનું કે હાઉ મેની ફેકલ્ટીઝ આર સિનિયર. એવું કહેતા ને પહેલાના સમયમાં કે અનુભવ એ મોટો ભાવ છે. એક્ઝેક્ટલી. કારણ કે એમાં જ ઘણીવાર કેવું છે કે એમાં જે બાબતો સમાયેલી છે, જો માણસ પોતે અનુભવ કરવા રહેશે તો પછી આખી જિંદગી ટૂંકી પડી જશે. તમે જ્યારે કેમ્પસમાં હો અને આ બધા જેન્જીસ બધા ફરતા હોય તો એ કદાચ તમને અલગ રીતે જોતા હોય કે ભાઈ આ તો અમારા ટ્રસ્ટી છે, તો યુ ડિરેક્ટલી ઇન્ટરેક્શન વિથ ધેમ, ક્યારે એમની સાથે વાતચીત કરો છો કે? યસ, મારે ફર્સ્ટ ડેથી રૂલ છે. પહેલાં અહીંયા એવું હતું કે પ્રેસિડેન્ટના રૂમમાં નહીં જવાનું, પણ મારું રૂલ મેં મારા બધા સિક્યોરિટીને શિફ્ટ કરી દીધું. પર્સનલી મારી કેબિનમાં કોઈ બી ફેકલ્ટીને કોઈ બી સ્ટુડન્ટ આવી શકે છે અને દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. કેમ કે આઈ ફાઇન્ડ કે મારે વચ્ચે અને એ લોકોની વચ્ચે લેસર બ્રિજ ગેપ છે, એટલે આઈ કેન અન્ડરસ્ટેન્ડ ધેમ વેલ એન્ડ દેટ ઇઝ વાય આઈ કેન બ્રિંગ ચેન્જીસ. અદરવાઇઝ એ લોકોની વાત મારી સુધી તો 10 વર્ષે ના પહોંચે. કોઈ હોઈ શકે કે ફેકલ્ટીઝ માઇટ નોટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ. તો એ મારી સાથે ડિરેક્ટ વાત કરે છે, મને ડિરેક્ટ કહે છે અને હું ડિરેક્ટ ચેન્જીસ લાવું બી છું. ઓકે, નાઇસ. ઘણી બધી કલ્ચરલ એક્ટિવિટીઝ પણ તમારા કેમ્પસમાં થાય છે, હું યુટ્યુબમાં જોતો હતો. કઈ મોટી મોટી ઇવેન્ટ્સ આપણે અહીંયા કરીએ છીએ? એમ તો આપણે 34 ઇવેન્ટ્સ કરીએ છીએ વર્ષમાં. એ બધા રિજન, બધા કલ્ચરને રિસ્પેક્ટ કરવા માટે. વી ફ્રોમ હોલી ટુ આફ્રિકન ન્યૂ યર બધું જ સેલિબ્રેટ કરતો છે. એન્યુઅલ ફેસ્ટ ટુ ટેક ફેસ્ટ, જેમ હમણાં અમે બહુ જ ઓછા યુનિવર્સિટીઝ કરતા હોય છે, 36 અવર્સનું હેકાથોન લાવીએ છીએ 4th એપ્રિલ કે, તો તેમ મારા આખી સ્ટુડન્ટની ટીમ એમાં લાગેલી છે. તો
આ મારું એન્યુઅલ કલ્ચરલ ફેસ્ટ છે એ જઝ્બા છે. દેટ્સ અ લેગેસી ઓફ 18 years. એમાં મોટા મોટા કોન્સર્ટ્સ થતા હોય છે, રાઇટ ફ્રોમ સલીમ સુલેમાન ટુ જિગર શેખર. એવરીબડી હેઝ કમ. Every year we bring up on good artists. This time it's a surprise. We're going to bring it up on 4th April. પણ we do that for students. એ લોકોના મોટિવેશન માટે અમે ઘણા બધા કલ્ચરલ એક્ટિવિટીઝ કરતા હોઈએ છીએ, પણ એકે અમે બાકી નથી રાખતા કે ઇન્ડિપેન્ડન્સ ડે ટુ દિવાળી ટુ હોલી ટુ રિપબ્લિક ડે, આ બધું જ વી ટ્રાય ટુ સેલિબ્રેટ દેર કલ્ચર. વી ટ્રાય ટુ બ્રિંગ સમ કે દે શુડ ગેટ લીડરશિપ. એ લોકો પોતે જ મેનેજ કરે છે, પોતે જ ટિલ ધી એન્ડ દે ટ્રાય ટુ મેન્ટેન ઇટ. અને ફ્રોમ દેટ આઈ એમ વેરી પ્રાઉડ. એટલીસ્ટ 4 છોકરાઓનો આજે મોટું ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની છે. વાહ. યસ. એટલે આ મારું ગ્રાઉન્ડ રૂલ છે. સૌથી પહેલાં હું બિઝનેસ સ્ટુડન્ટને આપીશ, વાઇલ દે આર સ્ટડિંગ, એટલે ભણતા હોય ત્યારે અને ભણીને ગયા હોય તો બી. ભલે એ મિસ્ટેક્સ કરે, આઈ એમ ઓકે. એ મારો ઇન્ડિજિનસ છોકરો છે, મારો ઘરનો છોકરો છે, આઈ ડોન્ટ માઇન્ડ. એટલે અહીંયા ભણતો હોય ને ત્યારથી એમને હું એ ઇવેન્ટ્સનું આઈ વિલ ગિવ હિમ ધ બિઝનેસ ઓન પેડ બેસિસ. એટલે તારે મેનેજ કરવાનું બધું. ભૂલ થશે, પહેલા વર્ષે થશે, બીજા વર્ષે થશે, પણ જો હું તને નહીં સપોર્ટ કરું ને તો બહાર જઈને બીજા ક્લાયન્ટ નહીં સપોર્ટ કરશે. બહાર જઈને લોકો જેવી રીતે વાત કરશે ને એના માટે તારે અહીંયા તૈયાર થવાનું. અને આઈ ગિવ ધેમ ફૂલ સપોર્ટ. ભલે પછી કોઈ બી કમ્પ્લેન આવે, ફેકલ્ટીની આવે, એડમિનની આવે, નો, માય સ્ટુડન્ટ હી વિલ ડુ ઇટ, જેવું બી કરે. અને દે હેવ બિગ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઝ એન્ડ આઈ એમ વેરી 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 હેપી ફોર ધેમ. આજે એ લોકો મને ઘણીક વખત દે ટ્રાય ટુ કોન્ટેક્ટ મી કે મેમ હું આ ઇવેન્ટ કરી રહ્યો છું, આખા ઇન્ડિયાનું પોલિટિકલ ઇવેન્ટ્સ કરી રહ્યો છું, હું આ મરવાડીમાં કરી રહ્યો છું. પીપલ સે દેટ. ઓકે, ઇટ્સ ગ્રેટ. સો વોટ નેક્સ્ટ? શું વિઝન છે હવે? હા, આટલો મોટો સવાલ છે. એટલે આમ જોવા જઈએ તો બહુ મોટા મોટા વિઝન્સ છે, પણ કરંટ ટ્રેન્ડ્સનો એક વિઝન છે. એકચ્યુઅલી નેક્સ્ટ વિઝનમાં વી આર કમિંગ અપ વિથ કોમનવેલ્થ ગેમ્સ. યસ, 2030. તો મેં આ વર્ષે જાન્યુઆરીમાં વી વર ઓલરેડી લોટ ઓફ ફર્સ્ટ આપણે કર્યા છે. એઆઈ કરીએ કે IEEE કરીએ કે સાયબર સિક્યોરિટી લેબ. આ વર્ષે મને ફરી મારા છોકરાઓ માટે વિચાર થયું કે શું કરું કે હજી પ્લેસમેન્ટ સારું થાય. તો 2030માં કોમનવેલ્થ માટે મેં 12 એવા કોર્સીસ લોન્ચ કર્યા છે જે ફંડામેન્ટલ કોર્સીસના થોડા જ મોડિફિકેશન છે. અને એમની સાથે જો એમનું સર્ટિફિકેશન કોર્સ મળી જાય તો જ્યારે કોમનવેલ્થ ગુજરાતમાં આવશે ત્યારે ગુજરાતમાં સૌથી વધારે પોપ્યુલેશન મેન પાવરની જરૂર પડશે. તો એ મેન પાવર should be talented, should be acquainted to Commonwealth and should be certified. સારું સારું શોધી લાવો છો તમે આ બધું રિસર્ચ કરીને. નહીં, I do for my students. એટલે I'll be honest. સો મને એક લાસ્ટ ક્વેશ્ચન. બિફોર 10 years મિસ વિનેતાજી એન્ડ ટુડે યસ, શું ચેન્જીસ આવ્યા છે તમારામાં? 10 વર્ષ. કેટલું લાઈફ કેટલી બદલાઈ છે? મને એવું લાગે છે નથી બદલાઈ. આઈ વોઝ એકચ્યુઅલી સેમ. એટલે એ વખત બી આઈ વોઝ, હા, એક વસ્તુ છે, I was a renowned, that time also I was a leader. I was an entrepreneur. I had my own startups. I had my own businesses to run with. પણ યસ, એ વખતની વિનેતા અને આજની વિનેતા બહુ જ વિચાર કરે છે ફોર અધર્સ, ફોર સોસાયટી. એ મારા ડેડીએ મને બહુ પહેલાં જ શીખવાડ્યું હતું. પણ ઇવેન્ચ્યુઅલી જ્યારે મને મળવા લાગ્યું, જ્યારે મેં સ્ટાર્ટઅપ કર્યું, આઈ યુઝ ટુ થિંક અબાઉટ માય સેલ્ફ કે ના, મારું બિઝનેસ આમ જાય, તે આ વિઝન, આઈ વોન્ટ ટુ ડુ 100 crores 200 crores, આમ તેમ બધું પોતાના માટે જ વિચાર કરતા હતા. પણ જ્યારે જેન્યુઅનલી ભગવાને અને સોસાયટીએ આપવાનું ચાલુ કર્યું અને પછી રિયલાઇઝ થયું કે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ગિવ દેટ બેક. સો આઈ થિંક દેટ ઇઝ ધ મેજર ડિફરન્સ. જે હું નાનું નાનું અચીવમેન્ટ કરું છું ને એનું મૂળ તો આ જ હોય છે. જે મેં કીધું ને કે હું જે બી કરું છું બધું સ્ટુડન્ટ્સ માટે કરી રહ્યું છું, કાં તો સમાજ માટે. એન્ડ વેન યુ સ્ટાર્ટેડ મીટ લોટ્સ ઓફ પીપલ, તો પછી આપણો જોવાનો નજરિયો પણ ચેન્જ થઈ જતો હોય છે કે આપણી લાઈફ છે અને આપણી આસપાસના લોકોની લાઈફને આપણે કમ્પેર કરીએ છીએ ત્યારે એની વધારે સમજ પડે છે. હું ઈચ્છું છું કે આ પોડકાસ્ટનું ક્લોઝિંગ તમે જ કરો હવે.
આ કેમેરાની સામે જોઈને એક મેસેજ આપી દો જેન્જીસને, સોસાયટીને, અને આનો ક્લોઝ કરો. we are at a stage where we are dealing with Gen Zs and Alphas. Then મારું મેસેજ અગર મારે પહોંચવું જોઈએ દરેકના ઘરે અને પેરેન્ટ્સ પાસે કે Gen Z પાસે, તો આઈ વુડ લાઈક ટુ સે કે મને આ જનરેશન બહુ ગમે છે. બિકોઝ બેક ઇન ટાઈમ જ્યારે અમારી જનરેશન હતી, વી વર નોટ દેટ ઓપન. તમે ઓપન છો, તમે પ્રોએક્ટિવ છો અને તમે બહુ જ અપડેટેડ છો. અને આપણને આ જ વસ્તુના ફાયદા લેવા છે. જેટલા તમે ઓપન અને પ્રોએક્ટિવ છો ને, એટલું તમે ફાસ્ટ લર્નર્સ બી છો. તો એટલે આપણે ટેકનોલોજી, જો હું સૌથી પહેલાં છું જે ટેકનોલોજીને એકચ્યુઅલી ઇમ્બાઇબ કરે છે, ટેકનોલોજીની એડવાન્ટેજીસ લેતી હોય છે, તો ફૂલ ઓન એડવાન્ટેજીસ લો. ચાહે એ AI હોય, ચાહે સોશિયલ મીડિયા હોય, જે બી કરવું છે ફૂલ ઓન એડવાન્ટેજ લો. પણ એની સાથે સાથે દેર હેઝ ટુ બી અ બાઉન્ડ્રી ઓફ નોલેજ એન્ડ ઇન્ટેલેક્ટ. અને એ આપણા કલ્ચરથી આવે. બી ગ્રાઉન્ડેડ, બી રૂટેડ, બી ક્લોઝ ટુ યોર ફેમિલી, લર્ન ફ્રોમ ધેમ. ઇટ્સ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ કે તમને એમના એક્સપિરિયન્સીસથી, જો હું જનરેશન ઝીને અમે કહું ને, તો અમે બધા બહુ ફાસ્ટ છીએ. તો ફાસ્ટ છીએ ને, તો એટલે અમારું ટાઈમ તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આપણે ટાઈમ નહીં વેસ્ટ કરવાનું, 10 વર્ષ પછી નહીં શીખવાનું. જે મમ્મી પપ્પાએ શીખી લીધું હોય ને, એ લર્ન કરી લેવાનું, એક્સપિરિયન્સીસથી શીખી લેવાનું અને એમને અપડેટ કરવાનું. અને એ અપડેશન થાય ટેકનોલોજીથી. સો યુઝ ઇટ ફુલી, but use it in a very wise way. That is my message to you. And please trust authenticity more than social media, because you are more intelligent than your seniors. અને જ્યારે હું authenticity વાત કરું ને, that is why I would say please keep watching Gujarat First or any such authentic media. क्योंकि हम अगर सोशल मीडिया का एक रील देखते हैं ना, यहाँ पे एक्सीडेंट हुआ, तो वो एक एंगल होता है. लेकिन एक न्यूज़ चैनल जब बोलता है ना, तब उसके पीछे 12 की टीम लगती है. वो रिपोर्टर वो रिपोर्ट करने से पहले रिसर्च करता है. सो इसको बोलते हैं ऑथेंटिसिटी वर्सेस सोशल मीडिया डिफरेंस. सोशल मीडिया उतना ही करता है जितना उसको बिजनेस देना है, लेकिन न्यूज़ के ऊपर एक जर्नलिज्म का रिस्पॉन्सिबिलिटी है. तो ये रिस्पॉन्सिबिलिटी गेज करने के लिए ना, आपसे ज़्यादा इंटेलिजेंट कोई नहीं है. सो keep enjoying your generation. You're the best generation possible in this world, and keep watching Gujarat First. Thank you so much. Thanks for your valuable time. ગમે તો સૌને કહેજો, ના ગમે તો મને કહેજો. કીપ વોચિંગ ગુજરાત ફર્સ્ટ. થેન્ક યુ.